શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપનું સૌનું સ્વાગત છે. શ્રી રામદેવ પીરના 24 ફરમાન. ભાદરવા માસમાં સુદ પક્ષની એકાદશીના દિવસે શ્રી રામદેવ પીર મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તોને નિજ ધર્મ વિશે 24 ફરમાન અંતિમ બોધ આપ્યો. બાબા રામદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે એમના શ્રીમુખે કહેવાયેલા વચનને આપણે સાંભળીએ, જેને 24 ફરમાન કહેવાય છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી રામદેવજીના 24 ફરમાન. પહેલું, પાપથી કાંઈ દૂર રહેવું, ધર્મમાં આપવું, નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અન્નદાન. ફરમાન બીજું, ગુરુ શરણોમાં પાપ પ્રકાશો, પરમાત્મા કાજે રહેવું તૈયાર, જૂજ જીવું જાણી લેજો, કરવો સાર અંસારો વિચાર. ફરમાન ત્રીજું, વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં, ગતમ ગોઠીને આવતા વાયકને હેતે વધાનું, નિજ અત્તર ઢંઢોરીને. ફરમાન ચોથું, ગુરુપદ સેવા. પ્રથમ પદ જાણો, મળે જ્ઞાન સાર અને ધાણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર. ફરમાન પાંચમું, તનથી ઉજળા મનથી મેલા ઘરે ભગવો વેશ તે જન તને જાણો, નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ. ફરમાન છઠ્ઠું, સેવા મહાત્મય કે મોટું જેમાં છે તે સનાતન ધર્મ, જાર સતી ધર્મ જાણો ત્યારથી મોહમાયાની જંજાળ. ફરમાન સાતમું, વસન વિવેક જે હોય નરનારી નક્કી ટેકીને વળી, વ્રતધારી તે સૌ છે સેવક અમારા, જે હોય છે સાચા ને સદા સારી. ફરમાન આઠમું, માતા પિતા ગુરુ સેવા કરવો, અતિથિ સત્કાર, ધર્મનો પહેલો વિચાર કરવો, પછી આદરવો આચાર. ફરમાન નવમું ફરમાન, પ્રથમ પરોઠીએ વહેલી ઉઠીને પવિત્ર થઈ લેવું, ધણી અલખ ધણીનું નામ, એકમ ના થઈ અલખને આરાધવા, પછી કરવા કામ તમામ. ફરમાન દસમું, એક આસનને અજપા જાપ જપવા, અંતકરણ રાખવું, નિષ્કામ દશી ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ. ફરમાન 11મું, મું દિલથી પ્રાધિ દૂર કરવી, ત્યાજવા મોહમાયાની અભિમાન, મૃત્યુ સિવાય સર્વ મિથ્યાન માનવું, સમજાયું સાચું જ્ઞાન. ફરમાન 12મું, સંપત્તિ પ્રમાણે સોડ તાણવી, કીર્તિની રાખવી નહીં, ભૂખ મોટાપો જો અહમ ત્યાજ તો મટી જાશે ભવદુઃખ. ફરમાન 13મું, સદવર્તન શુભાચાર કેળવવા, વાણી વધતા કરજો શુદ્ધ વિચાર, સ્વ આશ્રયે જીવ વિતાવવું, અલખ ધણીનો લઈ આધાર. ફરમાન 14મું, દિનજનો સદા હિતકારી, પર દુખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણજો, તે સેવક અમારા કદી નવ વિચાર. ફરમાન 15મું, નિસ્વાર્થ વળી સાંભળવી, જેને વસનમાં પૂર્ણ
વિશ્વાસ એક જીતે ભક્તિ કરે તેને જાણવા હરિદાસ ફરમાન 16મું મુજ જનસેવામાં જીવન ગાળે તે નરસેવા ધર્મી કહેવાય ઊંચ શનિને ભેદ ન રાખે ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂંજા થાય ફરમાન 17મું મુજ ભક્તજન અમારા જાણ સેવે જેને મુદ ભક્તિમાં વિશ્વાસ અંતરિક્ષીય અને પ્રગટ પરચો પામે છે પૂર્ણ વિશ્વાસ ફરમાન 18મું હું કોઈ જન સાચા ને કોઈ જન ખોટા આપ મને સાલે સંસાર પ્રવૃત્તિમાં સાલે કોઈ વિરલા કોઈ વિવેક નર કે નાર ફરમાન 19મું મુજ ભક્તિને બહાને થાય કોઈ અનસારી તો કોઈ વ્યભિસારી તે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂંજા ને અધિકારી ફરમાન 20મું મુજ ભક્તિ ભાવ નિષ્કામ કર્મ છે તે ભક્ત અમારા સત્ય જુંજાણ નર નારી તે પ્રેમે પામે અવતારી આજ્ઞા પ્રમાણ ફરમાન મુજ સાંભા મહી સાંભળવું સૌનું રહેવું મુજ અજ્ઞાન પ્રમાણ મુજબ પદનો તો છે જીવ અધિકારી પામી પદ નિર્વાણ ફરમાન 22 હુન નવે વંદન નવ વંદને વંદન નવ દે બંધન વળી જે હોય નવ અંકા નવધા ભક્તિને નરતે વરે વરે મુક્તિને કોઈ નરબંકા ફરમાન 23મું મુદ દાન કિએ સતા રહે અજાણી વળી પારકી કરે નહીં આ સાઠે પહોર આનંદમાં રહે તેમને જાણીવો કે મુજ અંતર પાસ ફરમાન 24મું હું છું સૌનો અંતર્યામી નિજ ભક્તોનો રક્ષણહાર ધર્મો હી વિવિધ રૂપે અવતાર ભક્તજન કહે સુણો સંતન લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ સમાધિ ટાણે બોધ રૂપે આપી આજ્ઞા 24 ફરમાન બોલો રામદેવ પીરની જય હિંડવા પીરની જય મિત્રો આપણે સાંભળ્યા રક્ષાત રામદેવ પીરના વચનને 24 ફરમાન રૂપમાં અને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ જનગમનમ મહારાજ જય શ્રી કૃષ્ણ.